ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગણિત સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 6. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે એ આપણે દર્શાવવાનું છે. હવે આપણે પહેલી સંખ્યા આપેલી છે એમાં 2 અને 9, તો આપણે સંખ્યા રેખા દોરીશું. ત્યારબાદ 0 વચ્ચે આવશે. 0ની ડાબી બાજુ જમણી બાજુ ધન પૂર્ણાંક, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. હવે 2 અને 9 છે, તો આપણે સંખ્યા રેખા પર પહેલાં 2 દર્શાવીશું. તો 2થી આપણે કઈ બાજુ જઈએ છીએ? તો 9 આવે છે. તો કે 2ની આપણે જમણી બાજુ જઈએ છીએ એટલે 9 આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે 9 છે એ 2ની જમણી બાજુ છે. બરાબર ને? 2ની જમણી બાજુ આવ્યા ને 9. તો આ રીતે આપણે કરીશું. ત્યારબાદ -3 અને -8. તો -3 પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું. તો હવે -3 ક્યાં છે? તો કે 0, -1, -2, -3 અહીંયા છે. બરાબર? -3ની અહીંયા છે અને -8 છે એ આ સાઈડ છે. તો તમે જોઈ શકો છો કે જમણી બાજુ પર કઈ સંખ્યા છે? તો કે -3. તો આપણે એવી રીતે લખશું કે -3 એ -8ની જમણી બાજુએ છે. બરાબર? એમ લખીશું. ત્યારબાદ 0 અને -1. 0 અહીંયા છે, -1 અહીંયા છે. એટલે આપણે એમ કહી શકીએ કે 0 છે એ કઈ બાજુ છે? જમણી બાજુ. બરાબર? એટલે 0 એ -1ની જમણી બાજુએ છે. ત્યારબાદ -11 અને -10. તમે જોઈ શકો, -10 નથી, સોરી, 10 છે. તો તમે જોઈ શકો છો કે -11 છે એ અહીંયા આવ્યા અને 10 છે એ આ સાઈડ છે. તો આપણે એમ કહી શકીએ કે 10 એ -11ની જમણી બાજુએ છે. ત્યારબાદ છે -6 અને 6. તો આપણે સંખ્યા રેખા પર -6 દર્શાવીશું અને 6 દર્શાવીશું. તો તમે જોઈ શકો છો કે 6 છે એ -6ની, તમે જુઓ, -6થી જમણી બાજુએ જઈએ તો 6 આવે છે. એટલે આપણે એમ લખી શકીએ કે 6 એ -6ની જમણી બાજુએ છે. હવે Fમાં કીધું છે 1 અને -100. તો આપણે સંખ્યા રેખા તો દોરીએ પણ 10-10નો ગેપ રાખીને દોરીએ. બરાબર? તો -10, -20, -30 એ રીતે 100 સુધી આપણે -100 સુધી લઈ જઈએ. અને અહીંયા 10, 20, 30 એ રીતે કરીએ. તો તમે 10, 20, 30, 40, 50 અને 100 સુધી લઈ જઈએ. બરાબર? તો તમે જોઈ શકો છો કે 1 છે ક્યાં આવે? તો કે 0ની અહીંયા બરાબર 1 આવશે. બરાબર? હવે -100 છે, તો -100 કઈ બાજુ આવશે? તો કે એ અહીંયા આવશે. તો તમને ખબર પડી ગઈ હશે કે 1 છે એ -100ની જમણી બાજુએ છે. બરાબર? તો આપણે લખી શકીએ કે 1 એ -100ની જમણી બાજુએ છે. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકને તેમના ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં સૌથી પહેલાં આપણે નાની સંખ્યા લખીશું. નાનીથી મોટે સુધી આપણે ક્રમબદ્ધ લખીશું. તો તમને એ તો ખબર જ હશે કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક 1 છે. બરાબર? 1 -1 છે. તો ઋણ પૂર્ણાંક, સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે. તમે એમ કહો કે -1, તો -100 છે એ -1થી નાના ગણાશે. બરાબર? જેમ તમે ડાબી બાજુ જોશો એમ તમને સંખ્યા નાની મળશે. હવે પેલું કીધું છે એ. હવે આપણે એની વચ્ચેના બધા અંકો આપણે ચડતા ક્રમમાં લખીશું. એમાં કીધું છે 0 અને -7. તો -7 પહેલાં લઈએ. બરાબર? -7ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે -6, -5, -4, -3, -2 અને -1. આ બે વચ્ચેની સંખ્યા થઈ. ત્યારબાદ -4 અને 4. તો એની વચ્ચેની આપણે સંખ્યા લખીએ. તો -3, -2, -1, 0, 1, 2, 3. હવે -8 અને -15 વચ્ચેની સંખ્યા આપણે લખીએ. તો -14, -13, -12, -11, -10 અને -9. હવે ડીમાં -30 અને -23ની વચ્ચેની સંખ્યા લખીએ. તો લખીશું -29, -28, -27, -26, -25 અને -24. હવે દાખલા નંબર 8. એમાં એમ કીધું છે કે -20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. -20થી મોટી થશે -19, -18,
-17 અને -16. જો અહીંયા એમ કીધું હોય કે 20થી ફક્ત માઇનસનું આપ્યું અને ફક્ત 20 કીધું હોય તો તમને ખબર પડી જાય કે 20 પછી 21, 22, 23 અને 24 આવે, પણ એ માઇનસની સાઇન આવી એટલે આપણે આ રીતે લખીશું. બરાબર. હવે દાખલા નંબર બીમાં કીધું છે કે -10થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. હવે -10થી આપણે નાની સંખ્યા લખીએ તો આવશે -11, -12, -13 અને -14. આ રીતે આવશે. હવે આપણે દાખલા નંબર 10, સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. હવે એ પહેલાંમાં એમ કીધું છે, જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો કઈ સંખ્યા મળશે? તો આપણે પહેલાં સંખ્યા રેખા દોરીશું. એમાં સૌથી પહેલાં આપણે -2ની જમણી બાજુ જવાનું છે, એટલે -2 ઉપર આપણે એક એરો કરીશું. ત્યાંથી આપણે જમણી તરફ જઈશું. કેટલા ડગલા જવાનું છે? તો કે 4 ડગલા. એટલે આપણે -1થી આ એક પહેલું ડગલું થયું, અહીંયા બીજું ડગલું થયું, આ ત્રીજું અને આ ચોથું ડગલું. તો અહીંયા કઈ સંખ્યા મળી? તો કે 2 મળ્યા. બરાબર. તો આપણે લખીશું કે 2 મળશે. જો આપણે 1ની ડાબી બાજુ 5 ડગલા ચાલીએ તો કઈ સંખ્યા મળે? હવે 1 છે એની આપણે ડાબી તરફ જવાનું છે. પહેલાં સંખ્યા રેખા દોરી લેવાની. 1 છે એની ડાબી તરફ એટલે આ સાઈડ જવાનું છે, એટલે ઋણ પૂર્ણાંકો મળશે. તો 1ની ડાબી બાજુ 5 પગલાં જઈએ, 1, 2, 3, 4 અને 5 પગલાં જઈએ તો આપણને મળશે -4. તો આપણે લખીશું કે -4 મળશે. સી, જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા કઈ દિશામાં જવું પડે? આપણે અહીંયા છીએ. બરાબર. -8 આપણે પહેલાં સંખ્યા રેખા દોરી લેવાની. ત્યારબાદ -8 અહીંયા છે. હવે એમાં તમારે -13માં જવું છે, તો -13 જવું હોય તો આ સાઈડ જવું પડે. આ સાઈડ એટલે કે ઋણ પૂર્ણાંક મળશે, એટલે કે ડાબી તરફ જઈએ તો આપણને ઋણ પૂર્ણાંક મળે. બરાબર. એટલે આપણે લખીશું કે ડાબી તરફ જવું પડશે. ડીમાં કીધું છે કે જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ, આપણે સંખ્યા રેખા દોરેલી છે એમાં અહીંયા છીએ આપણે -6 પર, તો -1 પર પહોંચવા માટે કઈ દિશામાં જવું પડે? હવે અહીંયા -6 છે. હવે -1 એ મોટા છે. બરાબર. એટલે -1 મોટા છે એટલે જમણી તરફ આવશે, એટલે આપણે જમણી તરફ ખસવું પડશે. બરાબર. એટલે અહીંયા લખીશું કે જમણી તરફ. બરાબર. તો આ રીતે આપણું સ્વાધ્યાય 6.1 પૂરું થાય છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી નોટબુકમાં ઉતારી લેશો. આવજો વિદ્યાર્થી મિત્રો.